ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ચાર્જ સંભાળશે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ વિધાનસભા વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી ચાર્જ સંભાળશે। કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક, કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલની નિમણૂક, અન્ય 6 હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે। ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાની નિમણૂક કરાઈ છે। ખજાનચી તરીકે દિનેશ ઠાકોરની નિમણૂક કરાઈ છે। મંત્રી તરીકે કાંતિ ખરાડીની નિમણૂક કરાઈ છે। પ્રવક્તા તરીકે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલની નિમણૂક કરાઈ છે। ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની જાહેરાત। आज अंगे विगत आपसे संवाददाता मौलिक फोनलाइन पर जोड़ाया है। मौलिक, कांग्रेस पक्षना नेता चार्ज संभाळशे, शुं वधु अपडेट्स मळी रह्या छे? કુશાલી, જે રીતે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત કરી હતી, ત્યારબાદ આજે ઉપનેતા તરીકે વિધાનસભામાં શૈલેષ પરમાર છે તેની અને મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલ છે તેની નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે વિધાનસભાના ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલા છે તેની નિમણૂક કરવામાં આવી છે। ખજાનચી જે છે તેના માટે દિનેશભાઈ ઠાકોર છે તેમની નિમણૂક કરાઈ છે, જ્યારે કાંતિભાઈ ખરાડી છે તેમને મંત્રી બનાવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ છે બંનેને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણી છે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના જે જૂના નેતાઓ છે તેને લઈને નારાજ હતા અને તેમને નિવેદનો પણ આપ્યા હતા, ત્યારે આજે વિધાનસભા પક્ષના જે નેતાઓ અને ઉપનેતાઓનું લિસ્ટ છે સાથે દંડકનું લિસ્ટ છે તેમાં આ બંને નેતાઓ છે તેને માત્ર પ્રવક્તા બનાવવામાં આવે છે। એટલે આ રીતનું કોંગ્રેસ દ્વારા આ વિધાનસભામાં જે ઉપનેતા હોય કે ઉપદંડક હોય તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। જી, આભાર મૌલિક। ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ચાર્જ સંભાળશે। વિધાનસભા વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી ચાર્જ સંભાળશે।